સદગુરુ શ્રી ભીખારામ બાપુનો જય. સર્વે સંત કી જય. જગાવો કી જય. પ્રથમ વંદો સદગુરુદેવને, જેને આપ્યું છે નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદને ઓળખ્યા, ટળિયા દેહ અભિમાન. સમજો નહીં જે સ્વરૂપને, પામ્યો દુઃખ અનંત. સમજાવ્યો તે પદ નમો. જય જય સદગુરુ ભગવન. સદગુરુ વિના છે નહીં આ જગમાં દુઃખ મિટાવનહાર. આ ભવ તો સદગુરુ ગાર છે, ગુરુ તોડે ભરમની જાણ. કાયા છે કરણી કરો ને રૂડી પાડો તમેરી. સોદા કરી લો સતકા, તબ પાઓગે ધીર. આનમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડે લડે લાગો પાય. નમીએ આનમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડે લડે લાગો પાય. ભવો રે ભવથી ભટકાતો આવ્યો, વિના રે ભાન ભગવાન. બાયક જાગ્યાને મને સદગુરુ મળ્યા, બાયક જાગ્યાને મને સદગુરુ મળ્યા. મળ્યા મૂલખ શાન. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડે લડે લાગો પાય. નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડે લડે લાગો પાય.
શબ્દ વિનાની મને શાન કરો આપી કરાયું નિજનો ભાન બાન થયો ને મારી ભ્રમણાયો ભાગી બાન થયો ને મારી ભ્રમણાયો ભાગી ગટ ગટ નિરખ્યા શ્યામ નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાય સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાય વાણી શકે ના વર્ણવી રે મારા સદગુરુ નો સ્વરૂપ વાણી શકે ના વર્ણવી રે મારા સદગુરુ નો સ્વરૂપ સુરતા મારી સમાય રહી રે ભાઈ સુરતા મારી સમાય રહીને ઓળખાયું એક જ રૂપ નમી સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય નમી સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગો પાય બાપુ ભીખારામ નો ચરણ શિરાથી પાપી પૂજો વટી જાય બાપુ ભીખારામ નો ચરણ શિરાથી પાપી પૂજો વટી જાય દાસોના દાસ પ્રભુ બન્યા એક પદમાં દાસોના દાસ પ્રભુ બન્યા એક પદમાં સંતોની રે શાન નમી સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાય નમી સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાય અંતર્યામી ગરીબોના વેલી કોટી જીવોના તારણહાર પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ અખંડ વિનાશી સ્વરૂપ દેવાંતિદેવ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય બ્રહ્મસુશીલ કોટી જીવોના તારણહાર સદગુરુ દાતાના ચરણમાં દાસના કોટી કોટી જય સદગુરુદેવ શક્તિગાદી અધિપતિ અભિષાબા મંચસ્થ બિરાજમાન પરમ પૂજ્ય પરમ વંદનીય મહાપુરુષો અત્રે અહીંયા બિરાજમાન સર્વ આત્મભાવી મુમોક્ષ જિજ્ઞાસુ પરમાત્મા સ્વરૂપી સર્વે સંતોને પણ દાસના કોટી કોટી જય સદગુરુદેવ. આજ રોજ પાવન ભૂમિ
નવાનગર મુકામે પ્રભુ ભક્ત એવા કાનજીભાઈ, એમના સુકૃત પરિવારજનો સર્વના અંતરના ખૂબ અનન્ય ભાવથી એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર સત્સંગ ભજનનો, સંત દર્શનનો, સંત મિલનનો, મહાપુરુષોની અમૃત વચનોનો આપણને બધાને યોગ પ્રાપ્ત કરાયો છોલા. ખૂબ ખૂબ ધન્યવાદ. જેમના ભીતરની અંદર ખૂબ આવો અનન્ય ભાવ પડેલો તો વાલા, જેનાથી આજે આપણને મહાપુરુષો સંતોના સાનિધ્યમાં મળવાનો યોગ થયો છે વાલા. આજનો આ પાવન પ્રસંગ એ સત્સંગનો, ભજનનો, મહાપુરુષોના સાનિધ્યમાં આપણને આવો લાવો મળે છે વાલા. જીવનની અંદર આ લાવો એ આ મનુષ્ય જન્મે મહાપુરુષો કે ઉત્તમમાં ઉત્તમ જો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસર હોય તો સત્પુરુષોનો યોગ થવો, સત્સંગનો યોગ થવો એ આ મનુષ્ય જીવનની ઉત્તમમાં ઉત્તમ એક ક્ષણ છે વાલા. મોટામાં મોટો અવસર જો ગણાય, જગત વ્યવહારમાં મોટો અવસર લગ્નનો ગણાય, અને મહાપુરુષ કે મનુષ્ય જીવનમાં મોટામાં મોટો અવસર એ કોઈ સદગુરુનો યોગ થાય, એ જ સત્સંગ યોગ. આમ તો હો બાપ, આજે નહીતર હો ભરી લે એટલે સત્સંગ થઈ જાય એવું ના માનતા બાપ. પણ કોઈ સદગુરુ મહાપુરુષોનો જીદારણ શરણ પ્રાપ્ત થાય, અને એ જે યોગ એ જ સત્સંગનો યોગ છે બાપ. અને એવો મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય, સંતો મહાપુરુષોના અમૃત વચનો ભીતરની અંદર જો આપણને પડવાલા, અને કંઈક પૂર્વની પુણ્ય હોય, મા બાપને કંઈક એવા આશીષ હોય, તો જ આવો સંત મિલનનો, સંત દર્શનનો લાવો પ્રાપ્ત થાય. એમના પિતાશ્રીની કંઈક એવી ઉત્તમ કરણી છે ભાઈ. ભીતરમાં સત્પુરુષોનો, મહાપુરુષોનો શબ્દ પડેલો છે બાપ, કે જેના નિમિત્તે ભલે આ પાંચ તત્વનો શરીર એમનું હયાત નથી, પણ છતોય એમના ગયા પછી પણ એવો સુપાત્ર પરિવાર, સુપાત્ર દીકરા હોય તો આવો સત્સંગ ભજનનો યોગ થાય ભાઈ. હો ઘણા રીતિ રિવાજમાં ભજનો થાય છે, નથી થતા એવું નહીં. કોઈ મરી જાય એટલે 12મા 13મા ના દારા એ ભજન કરે છે, પણ દારિયા બોલાઈ ભજન તો નક ઘણા બધા કરે છે બાપ. પણ એ 12મું ને 13મું પછી પૂરું ડોહોએ જ્યાં ભજને જ્યો એ વખત નો જય જો બાપ. પણ સુપાત્ર પરિવાર હોય, કઈક એવો ભક્તિ ભાવ વાળો, અંતરની અંદર એવો ભાવ પડેલો હોય બાપ, તો એવા ભાવથી મહાપુરુષો સંતોનો આવો આપણને યોગ થાય બાપ. અને મહાપુરુષો કે ભજન સદગુરુ મહાપુરુષો મળતા ને સાચું ભજન થાય ભાઈ. નહીતર એમને આખી જિંદગી ગઈ ને ખલતારો તોડી નાખો, તબલો તોડી નાખો બાપ, તો એ ઠોર થાય હો નથી. જેટલીય જાતના બધા મંડળ એનું નામ જ બરોબર પાડ્યું છે. મંડળ, મનના કહેવાથી બધું હેડ, એ બધું મંડળ. કોઈ સંતના વસને ના હાડે, આ બધું મંડળ. અને આ મંડળ કોક દાડો ડંખલ ઘારા પાછું કોક ના કોક. હા ભલે આમ એક તારો લઈને આમ તણમાં આવી ગયા લાગે કે ભગત રમ્યા છે, પણ જો કોક આ ઘાપાસ કરે તો એ તંબુરો કોક ના બોઢામ ઠોકતા વારે કરે. હા ચાલો મોય નહીં ઠર્યું ને બાપા. આ બધું બધા સાધનો ને ઘરમાં લાવે છે. તબલું કી ઘરમાં નહીં, ઠોકો અંથોડી લાવો, કી અંથોડી લાવો. એક તારો ઘરમાં નહીં કે કોનો ઓબરો પણ આના કોકે ઓબર્યા હોય તો. અને આ બધું ઘરમાં નહીં રહે, એ રહે બારો બાર બાપ. આ બધું કે સાધન ઘરમાં, પણ એ રહે બાર બાપ. કોથરીઓ પીપીને ભજન થાય છે અત્યારે ભાઈ. આ ચેમનો ભજન થતો હી ઈવાના કોક દેવ જુદા હી બાપ. આપણને શું ખબર, પણ મને તો કોઈ ખાસ ખબર નહીં. પણ આ દેવ હી કોક શું ને માતાયો દારૂ પીવી એવી માતાયો છે. હા બાટલ્યો સરાવી પડે છે. એવી માતાઓ પકી લાયા જાય.
ચમનું ચમનું હોધ્યું છે બાપ, તમે જુઓ તો ખરા. આપણને એમ થાય કે હવાદ આપણને પડ્યા છે અને નોમ દેવાનો ગાલ્યા છું બાપ. હવાદ આપણને છે, નોમ દેવાનો નાખે છે બાપ. તમે જુઓ તો ખરા. દેવાના એટલે કોક ખાલી ભૂલથી, આપણી સંસ્કૃતિમાં તો આ બધું નથી બાપ, પણ કોક ખાલી ભૂલથી જો કોક સ્ત્રી પીલી પી જાય તો આપણે તો દારૂડિયા ને પુરુષ હોય તો આપણે દારૂડિયો કહીએ, અને જો ભૂલથી બૂન પી જાય તો શું કહીએ? દારૂડિયન કહીએ બાપ. તારા આધાર આવતા હી પ્રસાદ પાછો અને પ્રસાદ કી છે લ્યો આમાં કેવી પ્રકાર. અને આપણે આ તો સારું છે બાપ, ને આપણને કોક કે બાપુ લ્યો પ્રસાદ, તો આપણે તો હાથ ધરીએ. આપણે શું ખબર પ્રસાદમાં હું આવે એટલે પ્રસાદે જોવું ભાઈ હો કહું છે એ બધું ને આપણે ખબર પડે. આ તો નોમ પ્રસાદ આલી દીધું છે. અમે માતાજીની બાધામ બોકરાવા ધાંકી બાપુ પ્રસાદ લ્યો. હા હવે હું ખબર પણ આવું પ્રસાદ દાદરી જો તો ખરાય. આમાં આવા ધંધા દેવોના નોમે આદર્યા છે. આ દેવ કેવાય બાપ, આ દેવ કેવાય. પણ શી ખબર કોઈ કહેવાય તૈયાર નહીં, કાઢવાય તૈયાર નહીં. એ તો કી જોઈએ કી નકર કી આકરા ઉગાડ, એટલે આકરા ઉગી હારા, પણ આ બકરા ઉગીએ. પણ તો આ બધી પરંપરા ને પ્રણાલિકાઓ આ બધી ચાલે. અને કી ભક્તિ તો મેં કરીએ છીએ, ભક્તિ તમે બુડું કરો છો ભલા આદમી. મરવા દે ના કશું ના કરો એ સારું બાપ. આટલું કરતા ઉપરથી આ લાળા જ છે બાપ. હજી કશું આ બધું જતું નથી. એક બાજુ વાણીઓ બોલો છો, ભજનો બોલો છો, તો ભજનો તો સંતોનો જે છે ને એ તો પરાપારનો છે બાપ. મહાપુરુષોની વાત જે વાણી છે એ તો ગુરુમુખ વાણી છે, એ તો નિર્ભય પદની વાણીઓ છે. એક સંતોનું એક ભજન તમે ભલે ગુરુમુખી હોય કે ના હોય પણ મંડળ ગાતું હોય તો એ ખબરજો બાપ. તો બધા સંતોનો જે ગુરુમુખ ભજનો છે બાપ, એ તો પરાપારનો છે બાપ, નિર્ભયતાનો છે, અભેદ દ્રષ્ટિ વાળો છે. પણ આપણામાં એ આવતું નથી બાપુ. એમ ન કીધું કે ગાવામાં તો ગઈ નાખે કે મેરું ડગે પણ મન ના ડગે, પણ આપણે બધું ડગતું હોય. આપણે તો ગાવામાં આવે કે જૂઠા દેવને મનાવે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. મનાદી તારો મોયલો દેવના સુજે આ દુનિયા, જૂઠા દેવને મનાવે. ગાવામાં આવે પણ પાછા માનવાના તો પેલા જ જૂઠા જ. હાચોની તો ખબર નહીં બાપ. सब मूर्ति है राम की मगर नहीं अपने काम की, जो प्रगट मूर्ति है राम की वो ही मेरे काम की बाप. આજે જગતમાં આપણને ભક્તિ આદરી તો છે પણ બહાર આદરી છે બાપ. મહાપુરુષે કે ભક્તિ શરૂઆત પોતાના ભીતરથી થાય. પરમાત્માની ખોજ પોતાના ભીતરમાં કરવાની છે બાપ. અને એટલે અંતર્યામી કીધું. શબ્દો તો હોધો સમજણ ના પડતી હોય તો કોકને પૂછો. અંતર્યામી તો ચોકન બાર ગોમ પડ્યો છે. પરમાત્મા શું બોલે છે? પરમાત્મા. તો તમારા આત્માનું સ્વરૂપ નહીં? આમ ઘણો કોક માણસ આમ નેવો હાવ પેલું થઈ જાય કે હરાએ રોમ વેચી ખાધ્યા છે. શું કી રોમ વેચી ખાધ્યા છે? તો શું આપણો અનમનનો રોમ પોતાના ભીતરમાં નક્કી થયો તો આપણો રોમ કોઈ બાર ગમજો છે? એ બધાને પોતાનામાં નક્કી થઈ ગયું બાપ. જુઓ મીરા ને કબીર ને નરસિંહ ને આ બધાને જયારે મહાપુરુષો મળ્યા, સત્પુરુષો મળ્યા, તારે એમનો પરિભ્રમ નારાયણ પરમાત્મા એમના પોતાના સ્વરૂપમાં પોતાનામાં નક્કી થઈ ગયો બાપ. તો આપણને કેમ તારે આપણામાં નક્કી ના થાય? પણ આપણી વૃત્તિ બહાર છે, બહિર્મુખ છે બાપ. અને જેની વૃત્તિ બહિર્મુખ છે એ કોઈ દિવસ પોતાના અસલ સ્વરૂપને પામી શકે નહીં બાપ. ખૂબ આગળ પણ વાત કરી બાપ કે એ ભૂમિકાથી આગળ જવું પડે બાપ. આ તો આટલે કે ભાઈ આ પ્રાથમિક, આ તો પ્રાથમિક ભૂમિકા નથી. હું તો ના પાડ દઉં. ચલો ઘણા કિસ્સે આ નવધા ભક્તિ ખોટી વાત છે. નવધા ભક્તિના 9 પ્રકાર કયા છે? એમાં એકે પ્રકારમાં સાહેબ આ પૂજવાનું નથી લખ્યું તમારા પત્રા. લાવો હું બતાવું તમને. નવધા ભક્તિમાં 9 પ્રકાર: શ્રવણ, મનન, નિધિધ્યાસન, ચિંતન, સેવા,
સત્સંગ આ 9 પ્રકારના આ પેલાય છે એના નવધા. અને જ્યારે સદગુરુની શરણમાં જઈ તન મન ધન શીશ અર્પણ કરે અને જ્યારે સદગુરુની શાન પ્રાપ્ત થાય એ 10મી પરાભક્તિ કીધી મહાપુરુષે. ભાઈ અવાજ ના કરતા પાછળ કોઈને બધા કહી દે અવાજ સેજ બી ના થવો જોઈએ હો સત્સંગમાં. હા ફાવતું હોય બેહાર નકર બીજા બધા પેલા થઈ જવું જોઈએ. તો મહાપુરુષ કે 10મી પરાભક્તિ બાપ એ જયારે સદગુરુની શાન પ્રાપ્ત થાય તારી 10મી પરાભક્તિ. એટલે નવધા ભક્તિ એટલે કોઈ ઢેગલો ખેલવાનો એ નથી કીધી બાપ, પણ નવધા ભક્તિ એટલે જ્યાં સુધી સંતો મહાપુરુષોના શરણે ના જ્યાં હોય ત્યાં સુધી સત્સંગમાં જવું. આજે જેમ આપણે આવીને બેઠા છીએ તો મહાપુરુષો શું કહેશે એને પેલા સોંભળો, એનો વિચાર કરો, એનું મનન કરો બાપ, એનું નિધિધ્યાસન કરો કે મહાપુરુષો સંતો આ વાત કીશે એ કઈ ભૂમિકાની છે બાપ. સંતોની વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો ધર્મશાસ્ત્રો મહાપુરુષોના જે પુસ્તકો છે બાપ એનો સહારો લ્યો બાપ. તો આ મહાપુરુષો કીશે એ વાત એમાં નક્કી પણ કરો બાપ. શાસ્ત્ર સારપુર બાપ શાખપુર સંતોની વાત સાંભળીએ અને પોતાના સ્વયંનો નિશ્ચય આ 3 વસ્તુ ભેગી થાય તાને આપણને સત ઉપર આપણને દ્રઢતા થાય બાપ. તાને દ્રઢતા આવશે. આ વાત એ નિશ્ચયની છે, સાંભળી નાખવાની નથી, ખાલી એકલી બોલી નાખવાની નથી બાપ, પણ નિશ્ચયતાની છે. જ્યાં સુધી તમને સ્વયંમાં નિશ્ચય નહીં આવે ત્યાં સુધી જગતના ગમે તે ખૂણે જશો સાહેબ ભ્રાંતિ ભય અને ભેદ નહીં મટે, નહીં મટે. ગમે તે ચાહે સંપ્રદાયમાં હોય, ધર્મોની અંદર હોય, ગમે તેવી સાધનાઓ ક્રિયાઓ કરતા હોય, પણ જ્યાં સુધી સ્વયંનો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી મહાપુરુષ કે બાપ 3 કાળે આ ભ્રાંતિઓ મટે એવી નથી. આ જગતની અંદર ભક્તિ ના તે તો બધું ભલા બધા કહેતા હોય બાપ, પણ મહાપુરુષો કે ભ્રાંતિઓ તો ભરપૂર ભરેલી છે બાપ. ગુરુમુખીઓ છે એવાના ગળામાં દોયરા છે, એવાને માદરીઓ છે, એવાને બાધાઓ આખરીઓ. તો ગુરુ હુકા ફોરવા કર્યા હતા? 84 ના ખાતામાંથી છૂટવા માટે તો સદગુરુના શરણે ગયા, પણ મળ્યા છે ને મદારા મળ્યા છે. સદગુરુ મળ્યો હોત તો છોડાવત, પણ સત્પુરુષ મળ્યો નથી બાપ, પ્રગટ પુરુષ નથી મળ્યો. પ્રગટ દીવો જો થયો હોત તો અંધારું જતું રાત, પણ ચિત્રેલા દીવા ઘર મોંઘા લ્યા છે. દીવાના ફોટા લાયા છે ખાલી. હે હું કર્યું છે? દીવાના ફોટા લાયા છે પણ દીવો હરગાયો નથી. અને હરકતા દીવાન તો ઓગરી અડે ને એટલે બરાય હો. હા, અને ચિત્રેલો ના હાથ ફેવરો ને મોઢો અડારો તો એવો ધોવાવે હો નથી બાપ. જલોણી છે તો આવું જલોણી છે બા. આ દેશના વડાપ્રધાન પહેલા બન્યા ને આ બન્યા ના રહ્યા એઓને પહેલું કોમ ખાતો ખોલાવાનું કર્યું. શું કીધું કે બધા ખાતો ખોલાવ. તો આમાં મહાપુરુષે કે ખાતું ખોલાયું છે બારોબાર બધું હેડી જાય છે ભજન બધું. આ તો કોણ જીભે કર્યું પણ ખાતું ખોલાય વગર કોણ જી છે ખાતામાં મારે નાખવું? ખાતું ખોલે તો મોય કોક જે સ્કીમ સરકારની આવે કે પૈસા મેળવા હોય તો મોય ના કે પણ ખાતો જ નહીં ખોલેલો તો શું કરવાનું? હે, અને એટલે મહાપુરુષે કીધું કે આદિ રે અનાદિના તમે ખોલી જુઓ ખાતા, મળશે જન્મો જન્મના જૂના નાતા. આ મહાપુરુષો કીધી એ વાત ક્યારે સમજાશે? જ્યારે સદગુરુના શરણે જઈને આ ખાતું ખુલશે તો બાપ તાને આ શબ્દ એમાં ઠરશે, નકર ત્યાં સુધી ઠરાયો નથી બાપ. ભણશું ભલે ગમે તેટલું બાપ, પણ જ્યાં સુધી સત્પુરુષોનું વચન હૃદયની અંદર નહીં ધરવામાં આવે ને બાપ ત્યાં સુધી સંતોની વાત ઉપર વિશ્વાસ નહીં થાય. હા, આજે બેઠા છીએ એટલી ઘડી મોની લઈશું ખરા બાપ. હા ભાઈ સંતો કે છે, પણ પાછું કાલે કોક ના કોક પાછું ઉભું તો થાય. આ બાપુએ કીધું કે મુશારા હોય તો ભાઈ શકન પીલાય થાય. હા અત્યારે કે સાચી વાત છે હો બાપજી કી સાચી વાત છે, પણ કાલે પાછું જો કોક દે તો એ પાછા કીધા પાણી પી લેવા દે કે કશું હોતું નહીં તો કી બાપજી તો કી બધા આ નથી ભાઈ. આ તો રોગ બધા ભલભલ મહાત્માઓને પડ્યો છે ને ચો બીજોની વાત છે બાપ. તાને હું આ મહાત્માઓ ઉપર બેહીને ગોઠ્યો મારી આલે છે દોયરોની. બીજો તો તમારે જો તો ચો વાત જ રહી બાપ. અમારા જેવા બાઠાઓ હાલ કે જો તમારે શિયા થઈ જોને કારખાનો ખોલ્યો છો ને
આ દુઃખોનો હેલી હે ડાવરાઈ છે આશરો લીધો છે એ તો ધર્મનો ભક્તિનો આત્મજ્ઞાનનો લીધો છે અને તમે જુઓ આદર્યું છે એ બધું આ સાઈડ બિઝનેસ આદર્યું છે તમે જુઓ ખબર છે કે ના વગર ટોરું થાય એવું નહીં પાછું ભાઈ ગુરુ મળે ને તો વધારમાં વધાર શું કરે ગુરુ વધારમાં વધાર શું કરે મોટો ગેટો બનાવે તમને કે ભાઈ તું મોટો ગેટો વધારે પૈસા વાળો હોય વધારે શિવબા બોલતો આવડતું હોય તો એક ચાદર ઓઢાડી દે તું મોટો ગેટો આમ બાકી સિંહ ના બનાવા લ્યા સિંહ તો હોમો સિંહ હોય ને એ જ સિંહ નું સ્વરૂપ નક્કી કરી બતાવો બાપ નકર બીજો ના નક્કી કરી હક લખી રાખો જયારે હોમો એવો સમર્થ મળી જાય અને એટલે સદગુરુ ભીખારામ બાપે લખી છે કે જેને સમર્થ સિંહ સવાર થયો એ બિલ્લે કુત્તેથી કદી ડરતો નથી જેને સમર્થ સદગુરુ શિરે પંજો ધર્યો એનો અવિદ્યાનો અંધકાર દૂર થયો બાપ સદગુરુ મળે એનું પ્રમાણ શું જે દારા સદગુરુ મહાપુરુષોની અરે પ્રગટ પુરુષની પ્રાપ્તિ થાય એ દારા અજ્ઞાનતા કાઢવી ના પડે વેગરી જતી જાય 33 કોટી દેવો તમારી આચરામાં ઉભા રહ્યો બાપ તમારી સેવામાં ઉભા રહ્યો આ સદગુરુનું પ્રમાણ છે અને જ્યાં સુધી હજી ભીખ માંગવી પડે છે આપણે ત્યાં સુધી હજી આપણું ભિખારીપણું અરે આપણા માથે માલિક નથી બાપ લખી રાખો એક દીકરી પરણીને સાસરે જતી રહે ને એટલે બધી જવાબદારી ધણીની બાપ એનું પાલન પોષણ કરવાની જવાબદારી ધણીની હોય ખલાસીને ફિકર કરવાની હોય નહીં એને ભીખ ના માગવી પડે ઘરનો ધણી ગમે ત્યાંથી માગીને લાવે એનું કામ ખાલી ખવડાવવાનું છે બાપ એમ જે દાડા એવા મહાપુરુષો સદગુરુની પ્રાપ્તિ થાય ને એ દાડા તમારે ના માગવું પડે એને આલવું પડે બાપ ના જવું પડે કે રોજ હોય ઉઠી ઉઠીને નેકરો એટલે ભાઈ રોજ તમારા ઘર વગણ એકના એક ભિખારી હવારે તમે ઉઠો ને વહેલો આવી જાય બાપુ તો આમ તમને ગમે ખરું સાહેબ એકના એક ભિખારી રોજ હવારે તમે ઉઠો અને ઓહો આવી જાય ઘર આગળ અને રોજ માગ કરો તમે શું કહો એક દારો તો તમે ભૂલથી ચલો ગરીબ સમજીને કહો તો આલી દો પણ રોજ હવારે ઉઠીને આવી જાય તો હું પછી તો લડીએ જ કે હારા તારો કોઈ ધંધો શકે નહીં રોજ હવારે હોય ઉઠ્યા બરોબર તારું મોટું જોવાનું તારા રોજ ઉઠીને મંદિરોમાં જઈ જઈને બાપા ઓમ આલજો ભગવાન આલજો આ પેલો કંટાળ તો નહીં હોય કા એકના એક વક્કલ વાટકો લઈને રોજ હેડ્યો આવે છે પણ શું આદતો જઈશે અરે બાપ હું નથી આલ્યું પરમાત્માએ એવું સાધન અરે એનું સ્વરૂપ આલ દીધું છે હું માગવાનું હોય બાપના દીકરા તમે બાપના દીકરા છો અને એની આજ્ઞામાં એના વચનમાં રહો એટલે એની મિલકત માગવી પડે કે તમને વારસાઈમાં આવી જાય બાપા અરે બાપો મરી જાય તો એ વારસાઈમાં નોમ મિલકત ચડી જાય માગવી ના પડે તો આ પરમાત્માની વારસો મળે છે બાપ એના થઈને રહો તો મહાપુરુષ કે માગવું પડે નહીં તમારા વારસામાં આવી જાય પણ હોય તો કા ઉપરથી નોટિસ મોકલવી પડે છે પેપરમાં નોટિસ આવશે બાપુ અમારો છોકરો મારા કયામાં નથી એના હાથી કોઈ વ્યવહાર કરતા નહીં કી અને જો કર્યો હતો કે અમારે કોઈ લેવા દેવા નહીં બસ પરમાત્માએ આ નોટિસ મોકલ છે કે ભાઈ આ મારા કી ધામો તોથી તો મેં એવો ચોખ્ખો મેલ્યો બીડીઓ પીતો મોકલ્યો તો હે તમાકુ સાટતો મોકલ્યો તો ભગવાનને આયા એ દારા કરતા હતા ફૂંકતા હતા ત્યાં કોથળીઓ ઠોકતા હતા હે ભાઈ એને મોકલ્યો નહીં મોજો આ કરતા મોકલ્યો તો આપણે એનો ગણીએ કે ભાઈ આયા છે તાર નાખી આ તો ઈસકારો લઈને આયા છે હે પણ આ વચગાળામાં આ બધા લઠ્ઠો પેઠો છે મોય તમે જુઓ હા ભાભો બીડી હરકતી હોય ભાભો લોહી ગયા હોય બિચારા બીડી હરકતી ઠૂઠું હરકતું રહી જાય ભાભો કે ઓલ વહી શકે કે ઓમ છાની રકાબીઓમાં તેને ડાકડું ફાટી ગયું તો ફાટી જ જાય કે રાજમિતાના કોઈ વાત થોડી જોઈએ પરમાત્માએ જેવું મોકલ્યું છે બાપ એ સ્વરૂપ તો જુઓ નિર્ભય નિર્વિકાર અભેદતા બાળક જન્મ છે બાપ
કોઈ એનામાં ભેદભાવ નહીં, કોઈ વિકાર નહીં. એની અંદર જો બાળકનું સ્વરૂપ, એટલે આપણે બધા બોલીએ છીએ કે બાળક છે ને ભગવાનનું સ્વરૂપ. ભગવાનનું એટલે જેનામાં ભેદ નથી. આપણામાં તો કેટલા ભેદ પડ્યા છે બાપ, જુઓ તો ખરા. હજી તો ભગવાનોના ભેદ છે આપણામાં, તો ભગવાનોના ભેદ ઉભા કર્યા છે આપણે તો. ધર્મોના ભેદ, સંપ્રદાયોના ભેદ, મારા તારાના ભેદ, નાત જાતના ભેદ. તમે જુઓ, સ્ત્રી પુરુષના ભેદ. ધર્મ શું આ શીખવાડા? ભક્તિ આ શીખવાડા? ભક્તિ અભેદતાની છે બાપ. ત્યાં ભેદ હોય અને ભેદ ત્યાં ભગવાન નહીં. આપણે તો મંદિરો ઉભા કર્યા, અરે ભગવાનોના સ્થાનોમાં આપણે તો ભેદ ઉભા કર્યા છે બાપ. રામના મંદિરમાં રોમ વાળા જ જોય કે કૃષ્ણ વાક્ય મેં નહીં માનતા. પણ આમ તો મંદિરો વાળાએ સરસ સ્કીમો કરીશું. એક જ મંદિરમાં બધા રાખવાના, એટલે ગ્રાહક પાછો ના જવો જોઈએ. ગ્રાહક પાછો ના જો બાપુ. આમ તો બધા એવું કરે છે. નકર પેલા રામજી મંદિર તો રોમ જ હોય, રામ સીતા લક્ષ્મણ આ રહે જ હોય. કૃષ્ણ મંદિર હોય તો રૂકમણી કૃષ્ણ ભગવાન હોય, બરોબર. કોતો એવાનો જે બીજો સેવક હોય એ મોય બેહારેલો હોય. હા આ હોય, પણ હું તો સરસ. અને મોય હું તો ભગવાનમાં જે ડિમાન્ડ ના ચાલે છે ને એ હોના જ મેર. આમ તો રામકૃષ્ણ ને કોઈ ગણતું નહીં. સાઈ બાબા ના જે નવી નવી જે સિસ્ટમો આવી છે એ રાય અમે વધારે હેડ્યા છે. લ્યો, માર્કેટમાં જેવા ચાલે છે એ લાવો. સંતોષી માં તો તે બચારો ચણા ખાઈ ખાઈને જતો રે, લુખા ચણા ખાઈ ખાઈને. દશામાં નું માર્કેટ આવ્યું, તમે જુઓ. એ ઘર મોગા લેવામાં અને આયો તારની દશા બેઠી આપણી બાપ, જુઓ. પછી પેલી જીવંતિકા બેઠી, લાલમ લાલ બધું. હા, મેં પૂછ્યું કે હેના માટે છે? એ કી ધણીનું આયુષ વધ. મેં કીધું એ તો મને શું ખબર પડતા, મેં મારા આયુષ વધવાનું કરો છો કે ઓછું કરવાનું વ્રત કરો છો? મનમાં રાખ્યું હોય તે શું ખબર પડે કે આપણું આયુષ વધારવાનું આયોજન છે એનું કે ઓછું કરી દેવાનું છે? જો ચોથી બહારથી બધો કચરો, એટલે આ કચરો વેણી ઘર ભોગા લ્યો છો બાપ. ઉપરથી એવી દશા થઈ, ગટુર ગચ્ચે માયાનગરી ઉભી કરીને, ગટુર ગચ્ચે માયાનગરી ઉભી કરી. તે રોણીઓ બધી તોકન માયાનગરી જોઈ જઈને ચકચકિત થઈ ગઈ બાપ. અને પેલી થઈ ગઈ ઓહો કે આવા ઘરેણો, આવા દાગીના. અને પેલા એ માયાના ઉભા કરેલા જૂઠા હતા બાપ. અને રોણીઓએ પહેર્યા હતા ને પોતાના શરીર ઉપર એ હાચા હતા. અને તો જઈને પૂછ્યું કે આ તો હારા આપણા કરતા જગમગાટ જોરદાર મારે છે. કે પૂછ્યું ભી અનુભવ ભાવ છે કે જૂનું આલી દો, નવું લઈ જાઓ. એટલે ખુશ થઈ ગયો. પણ ડોબાનો હોર્સ હોય તો ખુશ થઈ ગયો કે હો ના હાટ કે ના કરતે તો આવી રહ્યો ઝગમગાટ. આ ઝગમગાટમાં જ બધું હલારા થયા છે. ઝગમગાટમાં ભૂલાય હેમાં પડ્યા છીએ. કન્યા જોવા જઈએ છે તો શું જોઈએ છે? ઝગમગાટ જ. અને પછી ખબર પડે છે કે આ ઝગમગાટ તો ઝાટકા મારે છે. શેકો મારા તાને ખબર પડે, તો નકાઉ ખબર પડે એમની બા. આખું જગત બાપ ઈ ભાવ ફસાય. તો પેલા અસલ હતા એ આપી દીધા અને પેલા ડુપ્લિકેટ લઈ લીધા બાપ. આપણે આ જ કર્યું છે બાપ. અસલ પરમાત્માનું પોતાનું મૂળ સ્વરૂપ, એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ હતું બાપ. એને આપણે વેગળું કરી અને બીજો ઉછીનો ઘરમાં લાઈને ગાલે છે બાપ. અને આપણી વૃત્તિ, આપણી સુરતા ને એ કને ઠરાઈ બાપ. બાર મહાપુરુષો કે ઈથી ઉઠાઈ અને તારા ઘરમાં લાય બાપ, તારા ઘરમાં લાય. સાચું ઠેકોણું તો છે બાપ. અરે તમને અહીંથી કોઈક ફરવા માટે લઈ જાય ને સાહેબ 15 દાડામાં, અને એક મોટી હોટલમાં, સરસ 5 સ્ટાર હોટલમાં તમને રાખ, તમને પોણીએ પાવા વાળો પઈ જાય, ખવડાવવા વાળો થારી તમારા આગળ મૂકન ખવડાવી દે બાપ. અને તમારી બધી સેવા. તો એ 15 દાડે મહિને તો હું હોભરે સાહેબ આપણને? આપણું ઘર હોભરે બાપ. આ જાત્રાએ જોઈ છે ને ડાકોર, દ્વારકા, કેદારનાથ ના 4 ધોમની, 8 ધોમની, પણ થાક તો શું આઈને ઉતરે છે? તો એટલી ભૂજ નહીં પડતી ઘેર કોક છે તાને. પણ ઘરનું ફાવતું જ નથી બાપ ભાઈ. આ તો આખા જગતનો થાક શોકડ આવી ઉતર પોતાના ઘેર. તો એ શાંતિનું સ્થાન. એ મહાપુરુષો કે પોતાનું સ્વરૂપ એ મૂળ અસલ શાંતિનું સ્વરૂપ છે બાપ. એ કન અખંડ સુખ છે બાપ. પણ એ સુખની ખબર નથી ભાઈ. અને આ જીવ બહાર નીકળ્યો છે લેવા માટે બાપ. દેહોની આશાએ રાખીને જીવન જીવો બાપ. શું આપો બાપ? પુના પહાણ માંગો તમે તો જુઓ તો ખરા બાપ.
અરે જે પુરુષો થઈ ગયા બાપ, એ મહાપુરુષો એમની કેટલી યાતનાઓ, કેટલી કષ્ટી વેઠવી પડી છે બાપ, હે, અને એવો જીવન વિતાવ્યો છે બાપ. અને સત્પુરુષોના શરણે જઈને એ પુરુષોએ આ જ વાત જાણી છે, આ જ વાત. રામચંદ્રજી જેવાએ ગુરુ વશિષ્ઠના શરણે જઈ અને આ આત્મબોધને જ પામ્યા. આત્મબોધને વાંચવું હોય તો વાંચજો યોગ વશિષ્ઠ મહારામાયણ બાપ. આ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી. કૃષ્ણ પરમાત્મા જેવા દુર્વાસા મુનિ સાંદીપની ઋષિના શરણે જઈ અને આ જ જ્ઞાનનો બોધ પામ્યા બાપ. રામદેવજી જેવા બાળીનાથના શરણે આ નિજ ધર્મ, નિજ એટલે પોતાનો બાપ, એ ધર્મની વાત કરીશ બાપ. કોઈ સંપ્રદાયની, પંથની કે વાડાની વાત કરી નથી બાપ. કબીર સાહેબ, મીરા, નરસિંહ, આ બધા જ પુરુષે આજ નરસિંહ મહેતાએ લખી દીધો તો જબલગ આતમ તત્વ ચિહ્નો નહીં તબલગ સર્વ સાધના જૂઠી. મીરાબાઈ એવું બોલી કે તારા આત્માને ઓળખ્યા વિના, તારી બ્રહ્મણાને ભાગ્યા વિના તારો ભવનો ફેરો નહીં મટે. જો એવું નથી કીધું કે મારા કૃષ્ણને ઓળખ્યા વિના, તારા આત્માને ઓળખ્યા વિના બાપ. બ્રહ્મણાને ભાગ્યા. આત્મા ઓળખવા તો નીકળે છે પણ બ્રહ્મણાઓ ભાગતી ઉપરથી વધે છે. એક એક બ્રહ્મણાઓ વધે છે બાપ. સદગુરુ આપણી બ્રહ્મણાઓ ભાગી નાખે બાપ, આપણી ભ્રાંતિઓ મટાઈ દે. સદગુરુ એને કહેવાય બાપ. હો નકર લેબલ મારી દઈએ સદગુરુ એટલે કોઈ સદગુરુ ના થઈ જવાય બાપ. પણ સદગુરુ આપણી ભ્રાંતિઓ, આપણી ભ્રમણાઓ ભાગી જાય બાપ સદગુરુના શરણેજી. એટલે આટલા સંતો મહાપુરુષોના સંગમાં, સત્સંગમાં જતા હોય ભાઈ, તો હજી કંઈક ના કંઈક એવી સૂક્ષ્મ આનંદીઓ પડેલી હોય. સૂક્ષ્મ, હા, ભલે જગતમાં ના દેખાતી હોય, બહાર ના દેખાતી હોય, પણ એવી સૂક્ષ્મ પડેલી હોય બાપ. અને એ સૂક્ષ્મ આનંદીઓ પણ આપણને મહાપુરુષો, સત્પુરુષોના વચન ઉપર સ્થિર રહેવા દેતી નથી બાપ. હોમણ દૂધ હોય પણ એમાં એક ટેપું, ખાલી એક ટેપું જો સાસનું પડી જાય તો બધું દૂધ ફાડી નાખે, વાર લાગે નહીં બાપ. એમ એક ભ્રાંતિ બાપ, ભલે ગમે તેટલું જ્ઞાન હોય, સત્સંગમાં જતા હોય, પણ એક લવલેશ ભ્રાંતિ જો આપણામાં પડેલી હોય ને બાપ, તો આ બધું જ 70 વર્ષની ભક્તિને પોણી ફેવરતા વાર થાય નહીં. આનું પરિણામ નથી મળ્યું. એનું મૂળ કારણ આ જ છે કે આદર્યું તો છે, પણ કાઢવાનું હતું, જે વેગળું કરવાનું હતું એ જુદું પાડ્યું નથી. ખેતરમાં જઈને બધું ભેગું વૈયાયા ખરા, પણ મહાપુરુષ કે ભલે ભેગું વૈયાયા, 5 જાતનો અનાજ ભલે તો દઈને વાયા, પણ લેવાનું આવે ને એટલે તો વિવેકથી બધું જુદું જુદું જે તૈયાર થયું હોય એ રીતે વઢાય. પછી ભેગું બધું વાઢી ના ગલાય. નકા આખી જિંદગીમાં ફેદો તો છૂટું પડે નહીં બાપ. આ જીવ બધું આદરી તો ખરું બાપ, પણ બધું હલંગર. એ તો કી બધું એ થાય કે બાપજી તો કી કે આપણે તો બધામાં માનવાનું. આ બધામાં માનો નહીં ને તો રાહતાર વાળી છે. એના કરતા હમુદું ના માનતું હોત તો સારું હતું. બધામાં માનું, બધો ઠરવાનું ઠેકોણું ખરું. એટલે આ ભાઈ જ્યાં સુધી હક પણ ના થયું હોય ત્યાં સુધી જેટલા મુહૂર્ત ત્યાં જોવા હોય એટલા જોવો, જેટલી કન્યાઓ જોવી એટલી જોવો. પણ એક દારો ઠોર પડી ગયો ને વિવાહ થઈ ગયા, લગ્ન થઈ ગયો, પછી જોશ હોય ડાફેડો મારે તો આ રાત તૂટી જાય ભલા. પૈણ્યા નથી ત્યાં સુધી હિરોઈનના ફોટા રાખો કે ગમે તેટલા ફોટા રાખો ને તો એવો અધો આવે નહીં. પણ પૈણ્યા પછી જો બીજા કોકનો ફોટો પાકીટમાં પેઠો ને તો સોડ્યો છૂટ નેકરી હોય બાપ. કારણ મહાપુરુષ કે સંતો મહાપુરુષોનો જો સદગુણનો ભેટો થઈ ગયો હોય, મહાપુરુષો મળી ગયા હોય, અને જો પરચુરણ હજી જો બધી ઘરોમાં ફરતી હોય, ગોખલામાં, હા તમે જુઓ તો ગોખલા તો એવા ભર્યા છે કે ઓમો આપણને ખબર ના પડે કે અસલ ઓમો સેવા છીએ. અને હેનું મોન આ તો જો એથી કોકના કોક લેતા હોય. ડાકોરમાં જતો એથી ઉઠાવતા હોય, દ્વારકામાં જતો એથી ઉઠાવતા હોય, આ બાજુ ગંગાજી ગયો તો એથી ગોળીઓ પણ ઉઠાવતા હોય. તમે અને લાઈ ગોખલામાં, લાઈ ગોખલામાં. આવરા મોટા ઘરમાં આ 3 જણો હકણો નહીં રહેતો, અને પેલા 2x2 ના ગોખલામાં બચારા 10-15 જે મોય ગાલ્યા છે બધા બચારા શાંતિથી બેસે છે બચારા. બોલો એ તમને ઈશારો કરે છે કે મારા હાથમાં તલવાર છે, કોક કે મારા હાથમાં ગદા છે, કોક કે મારા હાથમાં સુદર્શન ચક્ર છે, કોક કે મારા હાથમાં ભાલો છે, પણ અમે કોઈ ન ડરતા.
બધો હકનો તમે જે દારાના ઓમ ફેવરીને મેલ્યા છો તો ઈમ રહ્યા છીએ ઓમ ફેવર તમે રોધા વારે એને મને જેમ ફેવરો એમાં મેં પણ અમે કોઈના આગુ પાછું કરતા નહીં. અને હું મારા કશું ને એક હથિયાર નહીં હાલ્યું તો સેવા ટાઈમે કોકને ઠૂહો મારી જાય નું કોઈ ઠેકોણું ગણાય નહીં બા. એ તમને ઈશારા કર બા, પણ મહાપુરુષ કે એમાંથી આપણને લેતા આવડતું નથી બાપ. અને એ સદગુરુ મહાપુરુષો વગર જ્ઞાન નથી પ્રાપ્ત થાય બાપ. આખી જિંદગી આ બધું કરી કરીને અખો એટલે બોલ્યો બાપ. જો એક સંતો ભલે આ બધું કર્યું, જો સુધી સંતો મહાપુરુષો નતા મળ્યા ત્યાં સુધી આ બધું કરતા કરતા, પણ જેદાર સંતોનો ભેટો થઈ ગયો છે દાર આખી વાણી બદલાઈ ગઈ છે બાપ. જો અખો એટલે બોલ્યો કે તિલક કરતો 53 ગયો, જપમાળાનો નાકો ગયો. કથા સુણીને ફૂટ્યા કોણ, અખા તોય ના થયું બ્રહ્મ જ્ઞાન બાપ. તુલસી દેખી તોડ્યા પાન, પાણી દેખી કર્યો સ્નાન, પથ્થર એટલા પૂજ્યા દેવ. જેટલા પથરા ને એટલા દેવ પૂજ્યા બાપ. અખા તો બધા ઉત્પાદ કે બાપ. 53 વર્ષે ખબર પડી કે આ બધું ઈશ્કારો હતો બાપ, ઈશ્કારો. નરસિંહ મહેતા જયારે મહાપુરુષો મળ્યા હતા 52 વર્ષે બોલ્યા કે જબલગ આતમ તત્વ ચિહ્ન્યો નહીં, તબલગ સર્વ સાધના જૂઠી છે બાપ. મહાપુરુષ કે જો સુધી પોતાના સ્વરૂપને નથી જાણ્યું ત્યાં સુધી જેટલી સાધનાઓ, માળાઓ કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, અનુષ્ઠાન કરો, મંત્રો કરો, આ બધું ગમે તેટલું કરો બાપ. પણ મહાપુરુષો કે જો સુધી મૂળ સ્વરૂપને નથી સમજ્યા બાપ ત્યાં સુધી આ બધ અને સમજણમાં આવશે એટલે આ કરવાની જરૂર નહીં પડે બાપ. સમજણમાં આવશે એટલે આ બધા ડખાકારી કરવાની જરૂર પડશે નહીં. મહાપુરુષો કે युग वशिष्ठ में गुरु वशिष्ठ रामचंद्र जी कहते हे रामचंद्र जी बड़ा भाग्य से मनुष्य तन पाया. आ मनुष्य तन कोटि जन्मों पुण्य थी कोई आवा संतो महापुरुषों की कृपा दृष्टि थी मात पिता आशीष थी आ साधन मळ्युं बाप. आपने कदर सही नहीं सहेजे. આપણે ઘણી વખત બાપ સત્તા સંપત્તિ વૈભવોના પેલાની અંદર આપણે મા બાપને આ બધાને તરછોડી નાખીએ છીએ બાપ. ઘણી વખત મોટા થઈ નોકરી કરતા મા બાપને, પણ તું વિચાર તો કર, અરે તું લાખો કમાય છે, કરોડો કમાય છે, અરે તારા પાસે મોટી સત્તા છે, પણ આ બધી દેન કોની છે બાપ? મા બાપની છે. મા બાપના આધારે આ શરીર પ્રાપ્ત થયું છે બાપ. આ જે સુખ વૈભવ તો ભોગવું છે એ મા બાપની કઈ કૃપા છે બાપ, મા બાપના આશીષ છે. એનાથી આ જગતમાં માલવાનો મોકો મળ્યો છે બાપ. આ સુખ પ્રાપ્ત થયું છે એ મા બાપની દયા છે. પણ આપણે એની કદર કરતા નથી બાપ. જેટલા મંદિરોના ભગવાનના ઉપર આસ્થા છે એટલી આપણા ઘરમાં રહેતા મા બાપ ઉપર આપણને વિશ્વાસ ને નિષ્ઠા નથી બાપ. મેં કાલે સત્સંગમાં વાત કરી, બોલે છે કે બોલ મારી અંબે, જય જય અંબે, પણ સંતો કહે છે કે બોલ મારી અંબે, ઘેર ઘેર અંબે. ઘેર ઘેર તો નહીં, ઘેર ઘેર છે પણ ભરાતી નહીં હોય તો બધું લઈને કૂટી ગાલે. હમણાં ધમાધમ તમે જુઓ તો પી ગયા હોય તો ભૂગા કાઢ નાખે. હમણાં પેલો બચારો નાનું બચારો શું કરીએ હતા. અને અહીંથી પાછા આરોડતા તો જ હોય. હા, પગ પારક નથી બાપ, ખબર નથી. સત્પુરુષો મળે કઈ શક્તિનું સ્વરૂપ શું છે બાપ? કયો શિવ? જો કોઈ મહાપુરુષોના શરણે શિવની પારક કરાવશે બાપ. આદિ અનાદિનો શિવ કયો છે? પેલો હોમ કર્યો છે એ તો આકાર વાળો છે. શિવ પુરાણમાં શિવનું સ્વરૂપ શું લખ્યું છે વાંચો, પૂછો કોક સંતોને જઈને. અજન્મા, નિર્ગુણ, નિર્વિકાર, દેવોનો પણ દેવ મહાદેવ, કાળનો પણ કાળ મહાકાળ, એવું સ્વરૂપ એ શિવનું છે બાપ. જે નિર્ગુણ અને નિરાકાર છે, આવડો કર્યો છે ને એ આકારમાં લાયા છો તો હજી એ શિવ નથી. હો લખી રાખજો બાપ. શિવ કઈક. અને એટલે કબીર સાહેબે લખ્યું એક વાણીની અંદર, એરે માર્ગ નથી જોવા કબીર કે મારે, એવા માર્ગ નથી જોવા, એવા માર્ગ જોઈને મારે મનુષ્ય જન્મ નથી ખોવા, કબીર કે મારે એવા માર્ગ નથી જોવા. ઈટ્યો પડાવી મંદિર ચણાવ્યા, અનેક શિવ મેં પૂજ્યા, આદુ આદુ શિવ કા ભેદ ન પાયા, ને પૂજા કરી કરીને મુआ, કબીર કે મારે એવા માર્ગ નથી જોવા કે છે બાપ. આ માર્ગ નથી જોવો બાપ કે જેનાથી મારો મનુષ્ય જન્મ વ્યર્થ હીરે ખોઈ નાખું બાપ. આ તો બધું ઘણું કર્યું, પણ મહાપુરુષો સંતોનો ભેટો થાય તો આપણને અનાદિના શિવની આપણને
પારખ થાય બાપ. અને એ શિવ, એ સ્વરૂપ, એ મહાપુરુષો કે તારું શુદ્ધ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, એ જ નિજ સ્વરૂપ, એ જ સત્ય સ્વરૂપ છે બાપ. એનું કોઈ નિજ નામ કીધું, કોઈ એને સતનામ કીધું, કોઈ એને સત સ્વરૂપ કીધું, કોઈ એને નિજ સ્વરૂપ કીધું, કોઈ એને બ્રહ્મ સ્વરૂપ કીધું. વેદ શાસ્ત્રો એને બ્રહ્મ કે છે, આપણે કોક એને આત્મ સ્વરૂપ કે, કોક ચૈતન્ય સ્વરૂપ કે. અને જો ગયરા દેશી ભાષામાં એમ જ કહી દેતા બાપ તો દેવમાં દેવ મનખા દેવ, દેવમાં દેવ મનખા દેવ બાપ. અને દેવ સ્વરૂપ ગણી ગાલે જુઓ બાપ, સહજ દેવ સ્વરૂપ છે બાપ. પણ આપણને પ્રતીત થતો નથી. મર્યા પછી આપણે બોલીએ છીએ કે ફલાણા બાપો દેવ થઈ ગયા. શું કહીએ છે? ફલાણા બાપો દેવ થઈ ગયા. અરે થઈ નહીં ગયા, હતા જ દેવ જ હતા, પણ તન દેખાતા નતા બાપ. અને જે દારા સંતો મહાપુરુષો પાસેથી આ દ્રષ્ટિ મળે તાને એ દેવની ઓળખોણ થાય બે હો. હીરો રસ્તામાં પડ્યો હોય, લખ્યું બાપ, હીરો પડ્યો મેદાનમાં, અંધા લશ્કર જાય. દેખ્યો ખરો પણ લીધો નહીં. જો એક બાજુ તો શું કે છે, હીરો પડ્યો મેદાનમાં, અંધા લશ્કર જાય. જો ઓધરું લશ્કર જાય તો જોયો ચોથી, પણ જોયો છે અને ઓળખતા નહીં, એનું અધરાકીદા છો. ઓખ્યોથી બચારા સુરદાસ એનો અધરાકીદા નથી. જોયો છે ખરો પણ ઓળખતા નથી, એને અંધા લશ્કર કીધું છે બા. દેખ્યો ખરો પણ લિયો નહીં, પૂર્વ જન્મનો પાપ કે છે બા. એમ આ હીરો પરમાત્મા રૂપી પ્રગટ છે બાપ. જેમ મીરાને નરસિંહ જેદાર મહાપુરુષો મળ્યા અને આ નક્કી થઈ ગયો બાપ કે ઘટ ઘટમાં મારો સુંદર શ્યામ બાપ. મારા ચોય હો ધવા જવો પડે હો નથી. એ જે દારે નક્કી થઈ ગયું બાપ, એ દારે એમના માલિકની એમની ઓળખોણ થઈ ગઈ બાપ. સતત જાગત ઊંઘત ઉઠત બેહત બાપ. અરે મહાપુરુષો કે જીવત અને મરતે એ પુરુષોનું ભજન ચાલુ ચાલુ. જો હજી એ જ પુરુષોનું ભજન થઈ રહ્યું છે, ભલે થઈ રહ્યું છે. ભજન એવું નથી કે ભાઈ બેઠા એટલી ગરીબ થાય. ગંગા સતી એવું કે છે આઠે પોર છે, આઠે પોર. આપણા શરીરમાં એક જ વસ્તુ, આપણા શરીરમાં એક જ ક્રિયા એવી છે કે જે જાગતે થાય છે અને કઈ આ શ્વાસો શ્વાસની ક્રિયા હોય. બેઠા તો એ ચાલુ, હુઈ જો તો એ રહ્યું તો ચાલુ જ, અને એ બંધ થઈ ગયું તો બધું બંધ થઈ જાય ભલા આદમી. આમ એ છે ને યાદ કરવું પડે. યાદ કઈ લ્યો છો કે લેવાઈ જાય છે. ઓમ બંધ કરો કે તો એ અબુક રાઈલ તો છોડી જ દેવું પડે. છૂટી જ જાય, છોડવું એ ના પડે. એથી હાથ છૂટી જ જાય. ખબર છે કે લઈ લ્યો નકર જ્યાં મળે તાનર થાય એવા મંડ્યા છે. પરમાત્મા એ બખનારું મૂક્યું છે તે બચારાને જવા દે. હું કા તું બંધ કરી અડધા કે નાક બંધ કરીને ધ્યાન અલ્યા મેલ થાટ બધું બંધ થઈ જાય. ધ્યાન બધું તારું ઓછો આલી છે તો બાપ આ ડખાડા કરવા માટે નથી આલી. મહાપુરુષો કે ધ્યાન રાખો, ધ્યાન ધરતા નહીં. પણ મારા જેવા મળ્યા તે કે સવારે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી, હા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કિયા હિરિયો ચાલુ કરજો એટલે કે તમને પ્રકાશ થશે. શું થશે? એ ભાઈ આ બધા પ્રકાશ આ મોય ચેતનનો છે તો આ બધા પ્રકાશ દેખાય ને કઈ એની સત્તા ના હોય તો એકે પ્રકાશ દેખાયો. આ સૂર્ય ભલે આપણે કઈક સૂર્યથી અજવાળું, સૂર્યથી અજવાળું નથી. અજવાળું તો તમે ઉઠો એટલે થાય. તમે ઉઠો તાને અજવાળું થાય. સૂર્ય તો નકર ભલે સવારના 6 વાગે ઉગી ગયો હોય, પેલો થઈ ગયો અજવાળું હાલતો, પણ તમે ઉઠ્યા જ ના હોય તો. અને સૂર્ય આ 10 ગયા હોય પણ વર્ષો ભારતી ના હોય તો ફૂટી ગયેલું હોય તો સૂર્ય શું કરે એમાં? તો અજવાળું તો કોના લીધે છે? તમારા લીધે છે બાપ. આ બધું જગતનું, જગત શબ્દ બોલો છો, વિશ્વ શબ્દ, અરે ભગવાન શબ્દ બોલો છો એ તમારા થકી છે બાપ. લખી રાખો. રામ રામ બોલવા વાળા એ કોણ? અયોધ્યામાં રામ થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા. આ બધું કહેવા વાળા ને ઓળખવા વાળા કોણ? તમે પોતે છો બાપ. પણ એ બધાને ઓળખાશે પણ એ પોતાને ઓળખતો
નથી બાપ. અને મહાપુરુષ કે જ્યાં સુધી પોતે પોતાને ના ઓળખે ને ત્યાં સુધી બધું ઓળખેલું છે નકોમું સાહેબ આદમી. તમે કોકના આગળ ડંફાસ મારો કે હો જોનો મજી આવે છે, હો મુહૂર્ત ત્યાં પૈણા પણ કોક પૂછકતા મારો મેર પડ્યો કે બાકી છીએ તો હું ફોડવા હતા ને હો પૈણા હું હલારો કર્યો. હો જોડે કે આપણે જોડી એટલે પણ તારું તો રેલો એમ નીમ છે, શું કરવાનું? એમ આખા જગત નું જોણો, બધું જોણો, કાલે શું થવાનું છે એ ખબર પડતી હોય તો એ મહાપુરુષો કે ના જેવો અજ્ઞાની બીજો કોઈ નથી. લ્યો, ત્રણ કારનું જ્ઞાન જાણતો હોય પણ પોતાના સ્વરૂપનું નથી જાણતો તો મહાપુરુષ કે એ મોટામાં મોટો અજ્ઞાની વળી. લ્યો, મોટામાં મોટો અજ્ઞાન. અને ભલા આદમી પોતાની ખબર નહીં ના રહે. અને તમે આટલું બધું ભણતર ગણતર આટલું બધું વિજ્ઞાન આગળ તો હજી તો એવા ડખાડા. હા, કોક ખાલી છોકરું જતું રહ્યું હોય સોરી નાખી ગયો તો પાછા આવી રહે ભૂવો પાન જોય અને કી જોજો એટલે પેલા પાછા આમ જોવું કે આબાદ જી શકી. આમ આબાદ જી શકી તને લપોડ ખબર પડે છે, તને એડ્રેસ જ આખું હાલ ને શંખ જેવા બકાય 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 આખી આ દિશામાં હાલે આટલી ખબર પડે છે તો એડ્રેસ આખું હાલ છે. મોબાઈલ માં પેલો મેપ બતાવો, ફટ લઈને આમ તમે દબાવો એટલે ફટ લઈને તમારો તીર હાથે મેપ બતાવી દે સાહેબ કઈ જગ્યાએ તમે છો ને એ બતાવો. આ લ્યો આ ભૂ આ તો મોબાઈલ માં આવી ગયા, શું કરવાનું? ત્રણ દાડાનું નાહેલું ના હોય ઘરોનો ઠેકોણા નહીં, હું પૂછવાનું લે હારા એનો ઘર તો જુઓ તમે તો હે ખમા ખમા કઈ કઈ લોબો થઈ જાય છે. આપણે એમ થાય એટલે હું તમે આ આદરી છો બાપ. અમારી એક જગ્યાએ બુઆજીનો કહાર થાળીમાં પીડ્યો તે બુન ઉસ્તાદ હતી તે કહાર પીલ્યો કર્યો પછી વચમાં ઘીન ખોડ નાખ્યું. પોણી જોવા આવ્યા હતા બુજી બોરનું. હા, પોણી જોવા. હા, હાલે 700 ફૂટ ને 1000 ફૂટ ભાર હસાઈ રહ્યો. તે બુનને કહાર નાખ્યો પછી વચમાં ઘી અને ખોડ નાખી અને ઉપર બીજો કોરો કહાર નાખી દીધો અને પછી જમવા બેહાડ્યા બુઆજીને. હા હા હા, સાચી વાત છો, આ દસ્ટોન નહીં. હા, અને જમવા બેહાડ તે બુઆજી ખાવાનું ચાલુ જ ના કરે છે કે બીજા બધા ખોડ ને ઘી ઉપર અને આનું વસમાં હતું તે આરે ચાલુ ના કરે. પેલા બુનકી છે કે ચાલુ કરો કે મારા ઘી ખોટ રહી ગયું છે ને કે 700 ફૂટે પોણી ભાર હશો ને મો નહીં દેખાતો આ 3 ઇંચમાં હોય ખબર પડે. આ તો આપણે બધા બીએ છે ને એટલે આ બધા ફાટ્યા છે ને સોડ્યો નેકરી જાય હમણાં. આ બાપુના મોબાઈલમાં વિડીયો છે બાપુ તમારા ત્યાં પેલો મેં જોયો થપ્પડ મારસા કે આ જોવો હોય તો આ બાપુના મોબાઈલમાં વિડીયો એક બેન એક ભૂવાનો ફરી વળી તમે જુઓ તો ખરા આમ લાલ ચોર ગાલ કરી નાખે છે બાપુ ધમાધમ. હું બોલી છે મોય તારી માતા હોય તો લાય અહીંયા કાટ બાર નકર તારું માથું કાપી નાખું. પૂછો આ બોલી છે. ફોટા ઉપર હાર ભર આયા હતા બુહાના પેલા ઈકન મંદિરમાં તે સાહેબ થી ફોટા હાર ખેંચીને માતા બોલાય પેલો કે હોય ના તો તોણી ઠોકી છે 10-15 થપ્પડ લાલ ચોર ડાસુ કરી નાખી છે. હા, મૂછો છે તાર આપણે હાર રંગ બાયલા હે ને બી લે ઠોકા ખબર પડે તાનો પણ બી એ છે એનો ભાઈ છે હારું કોક થાય તો કોક દારો કોક થવાનું જ છે કે મિલતા બધું તાનો. આવી દુકાનો આદરી બેઠા બાપ માપુ કે જાગો બાપ તાનો કોક આપણને છેતરી જાય બાપ ને આપણું પરમાત્મા એવું આવું જીવન આલ્યું હોય બાપ ને એવું આવામાં આપણું વ્યતીત થઈ જાય બાપ, વેરફાઈ જાય બાપ, આપણને ખબર ના પડે. અને સંતો મહાપુરુષો આટલું કીસ તો એ પાછા ભાઈ આ તો હે ભલે ના તો બોગાડા મને કટેવ પડી છે બાકી કાલ તો કે તો આપણે કરવાનું એમ જ કરવાનું લ્યો નથી ફેર ભણ્યો જ નહીં બાપ. જે જાગી ગયા છે ને જાગ્યા એ નર પરમ પદ પાયા ઊંઘેલા જન્મ ઘુમાયા. આ સંતો ભલે આજે હોય કઈ પાછી કાલે બીજા કોઈ કઈ એવા એ તો કી ભાઈ નકર કી નેમન કી તમારા આકડિયા ઉગસી ગઈ એટલે ગોડા બાવળિયા છે ના કરતા આકડા હોવ ખોટા. ગોડા બાવળિયા ની હુરો તમે જો તો ભાગી જો તું વાઘ તો ગાખાટ ના ખબા એનો લાકડો કોમમાં ના હોય કશું તમે જુઓ તો નહીં તો જલ્દી પેલો થાય નહીં બાપ. શું લાંબા હરગા ને આવા ગોડા બાવળિયા હું ગાલી નું પેલાય કરવાના બાપ.
એ મહાપુરુષ કે આપણે જીવન આવી અંધશ્રદ્ધાઓની અંદર આ બધામાં પીડિત કરી રહ્યા છે. સંતોના પાસે જો જે સંતોના પાસે જ્યાં છો એ હોનું જીવન જુઓ. ચલો હડો અમારી વાત ના હોભરો તો કોઈ ને કશું નહીં બા, પણ જે સંતોના શરણમાં જઈ સદગુરુના શરણે જઈને હોનું જીવન કેવું બન્યું છે એ જુઓ બાપ. ઘણી વખત ડોક્ટર કે આપણે ના માનને તો કોઈ વાંધો નહીં, પણ જેને એ ડોક્ટરની દવાથી ફરક પડ્યો છે, જેના આ રોગ મટી ગયો છે એ હોને જોઈને તો પેલીઓ કરો. ઘણી બહેનો એવી ગુરુમુખી છે બાપ, જેને સદગુરુનું શરણ સેવી છે બાપ, કે જેને એવી કોઈ ભ્રાંતિઓ નથી સાહેબ. લ્યો હું બતાવું એવી બાપ. હા, તમારા જ સમાજની છે, તમારા જ પેલા ની છે બાપ. એવું એ નથી કે મોટો પેલો પેલો બાપ, પણ તમારા જ સમાજ, પણ જેને સદગુરુ મળ્યા છે, મહાપુરુષો મળ્યા છે બાપ, તો એમનું જીવન જુઓ. આ બધી જ અજ્ઞાનતા માનંદીઓમાંથી નીકળી અને પોતે આ ભક્તિમાં પેલા થઈ ગયો છે બાપ. અને જેને આવા સદગુરુ મહાપુરુષો મળ્યા છે બાપ, તઈને ઉપરથી ન કશું દેવ બધાય ના સેવામાં ઉભા થઈ જાવ ઉપરથી. લ્યો હું તો એમ કહું બાપ, તમારે તો અવસર પ્રસંગમાં બીજું કોઈ કે કરવું પડે, પણ જેને મહાપુરુષો મળ્યા છે ને એને તો ગણપતિ હો માંથી કી કે ભાઈ તું મન નહીં બેહારું તો ચાલે, મને ઉભો રાખજે તો તારું ટોપું કરું. બીજા બધા તો મને બેહારે છે, પણ તું મને ઉભો રાખજે તારા એ તો હું કોક ટોપું કરું બાપ. સદગુરુ મહાપુરુષો મળે એ દારા આ દશા પ્રાપ્ત થાય. પણ આપણને એ મહાપુરુષ ઉપરથી એવું લાગશે કે એ કશાને મોનતા આ એક વાત આવે છે બસ કે આ છે ને હાવ પેલા બોરી બોમણી જેવા છે કે બો મનતો છે, પણ બોરી બોમણી જેવા છે કે કશાને માનતા નથી બા. પણ માનવાની આ બધી વાત નથી. મહાપુરુષો કે જાણી લો દેવ શું છે, પરમાત્મા સ્વરૂપ શું છે, એ મહાપુરુષો કે જાણો બાપ. અને જે દાર ખબર પડશે. આપણે બધા નરેન્દ્ર મોદીને ઓળખીએ છીએ, આપણે બધા નરેન્દ્ર મોદીને ઓળખીએ છીએ, પણ એથી આપણો કોમ થઈ જાય નહીં બાપ. પણ જે દાર એ તમને ઓળખતો થઈ જશે કે ફલાણા ભાઈ આ રહે છે બાપ, એ તમને ઓળખતો થઈ જશે, એટલે તમારો ઓળખાણો કાઢવી પડશે નહીં બાપ. એમ મહાપુરુષો કે આવી ઓળખાણ કરો પરમાત્મા સાથે, સદગુરુ સાથે, મહાપુરુષો સાથે. આવી ઓળખાણ આપણી થઈ જાય બાપ, તો આપણો બેડો જીવનનો પાર થઈ જાય. એક વાણી બોલું, બીજા બધા સંતો બેઠા છે એટલે સમય આલશે. બોલો સદગુરુ દેવ કી જય. मैं जानो हरि दूर है हरि हृदय की माय, मैं जानो हरि दूर है हरि हृदय की माय. आड़ा पड़दा जागो कपट का तो हरि दिसतना. पर्वत पर्वत में फिरा अपने राम के काज, राम सरीखा जन मिला ताका सरिया मारा का. पांच तत्वनिया पंचवटिया में आत्म राम छुपाय. आत्म राम ની પરખ કોઈ નુગરા થી ન થાય. हरे चेतनना प्रकाशे सारी सृष्टि रचा. એ આત્મના યજવાડે આખી દુનિયા દેખા. એ જીતામાં ચીડિયાને સુજે નહીં, અંધારે અથડાય વાંક કોઈનો ના કહેવા. એ જે સુવર્ણ સાથે ચનોઠડી એક ત્રાજવે તોલાય. સુવર્ણ સાથે ચનોઠડી એક ત્રાજવે તોલાય. એ જી તોલયા પીને બાજુ બેઠી, તોલયા પીને બાજુ બેઠી.
મટોકી માં મગ ઓર્યા અગ્નિ સળગે અપરમ પાર મટોકી માં મગ ઓર્યા અગ્નિ સળગે અપરમ પાર દીપક દેખે પતંગિયો ભાઈ પોતે અંજઈ જાય દીપક દેખે પતંગિયો ભાઈ પોતે અંજઈ જાય એ પલમાં પ્રાણ પોતાનો તજે પલમાં પ્રાણ પોતાનો તજે સમજે રાખે ફળની આસ સે મરડારે હોલો લેઠો અને રાખે ફળની આસ એજી ફળ ફૂલ ડુંગરો પરખે નહીં ફળ ફૂલ ડુંગરો પરખે નહીં રૂ આવે તો તની મોય ભોગ કોઈનો અનુભવના અજવાળે મારો સાયબો ઓળખાય અનુભવના અજવાળે મારો સાયબો ઓળખાય પેલા છછુંદર ને સુજે નહીં છછુંદર ને સુજે નહીં ખૂણે ખૂણે ભટકાય વહમ કોઈનો નાચવા હરે દિવ્ય ચક્ષુ ખોલે ત્યારે દેવના દર્શન થાય દિવ્ય ચક્ષુ ખોલે ત્યારે એજી દેવના દર્શન થાય એજી કર્મ ચક્ષુ હોય ત્યાં તો કર્મ ચક્ષુ હોય ત્યાં તો ચામડું દેખાય વાંક કોઈનો ના કહેવાય એજી અધુરિયાના સંગમાં ભાઈ અધૂરો સમજાય અધુરિયાના સંગમાં ભાઈ અધૂરો સમજાય એજી પૂર્ણ પુરુષ મળી જાય તો પૂર્ણ પુરુષ મળી જાય તો આનંદ ઉર્વન માય
મહાપુરુષે વાલા વાણીની અંદર આપણને ઈશારો કરી દીધો સંતોએ. મહાપુરુષોની વાણી ખુલ્લી છે ભાઈ, પણ શબ્દની પારખ ક્યારે થાય? જ્યારે સદગુરુની પારખ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો ભાઈ. દૂધમાં ઘી છે એ તો કોણ કહી શકે? શબ્દથી તો તમેનું બધાએ બોલીએ કે ભાઈ દૂધમાં જ ઘી છે, દૂધમાં જ ઘી છે. આવું શબ્દથી તો તમેનું બધા બોલી શકે બાપ, પણ એની પારખ તો કોણ છે? જેને કાઢતા અનુભવથી કાઢતા આવડે એ બહેનો જોડે એની પારખ પડી છે બાપ. તમે એનું બધા બોલી જઈએ કે દૂધમાંથી ઘી નીકળે, દૂધમાંથી ઘી નીકળે, પણ કોક એટલે તને કાઢ્યા લો. આખું માહિતી જ્ઞાન આલી દે કે દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ, છાશમાંથી મોખણ થાય, મોખણ થાય એટલે ઘી નીકળે. હું આખું ફટાફટ બોલી ગયા, હું બોલ્યો એમ એટલે કોઈ ઘી નીકળી જાય? તને જે વખત બનાવીએ ને એ વખત બોલવું ના પડે ને. જે બનાવવા બેઠો હોય વાવ બધું બોલ બોલ ના કરતો હોય, એ મંડ્યો હોય કાઢવા માટે. એ મહાપુરુષો કે બાપ શબ્દોમાં આવી જાય, પણ જો સુધી અનુભવમાં ના આવે, પારખમાં ના આવે, ત્યાં સુધી બધું નકામું છે ભાઈ. લાખો કરોડો રૂપિયાનો નોયકન પેલો એ કરું ને બાપ, લાખો કરોડની વાતો કર, પણ કોઈ હોય જીવ ઉભો થઈને કે બાપ હોવાલો તાણ. તો વાતો વાળા ના કોમમાં આવો, ખિસ્સામાં હોય ને તો એ રાય કોમમાં આવો બાપ. લખેલું નાણું એ કોમમાં આવે એવું તો નથી બાપ, પણ જે પ્રગટ છે એ મહાપુરુષો કે સંતોની વાત, અને મહાપુરુષો એ આ પ્રગટ છે બાપ. ખોડવાનું કશું નથી ભાઈ. જે વસ્તુ ખોવાઈ ગઈ હોય, તમારાથી જુદી હોય, એ ન ખોડવાની હોય બાપ. આ ખોડવાની વસ્તુ નથી. ઉપરથી જેટલું જેટલું અરે મહાપુરુષો કે ઓળખવું એ નથી, ઓળખવું એ નથી, રવા દો. પણ જેટલું જોણીને બેઠા છો એ ભૂલી ગાલો. જેટલું જોણીને બેઠા છીએ, મને આ ખબર છે, મને આ ખબર છે, મને આ ખબર છે, એને ભૂલી ગાલો બાપ, ભૂલી ગાલો. માસ્તર આવે ને એવો પાટ્યામાં પેલું તો પાટ્યું શું કરે? સાફ કરે, અને પછી શું કરે? લખ. આપણે તો એવું નહીં કરવું. અને પીરિયડ બદલાય એટલે બીજો માસ્તર આવે એટલે એ પેલું શું કામ કરે? ભૂલી ગાલો. હજી છેલ્લે 5 વાગે છે ને આખું પાટ્યું ભૂલી ગાલો, એટલે કોઈ લખે નહીં, મગજ મારી જ નહીં. આ તો ભૂહ તો છે બધા, ભૂહ પણ આવીને પાછા લીટા પાડે છે. ભૂહવા વાળા શું કરે છે? પાછા લીટા પાડી આલે છે બા. અને મહાપુરુષો કે સદગુરુ તો એવો છે કે બાપ આ ડસ્ટર ફેવરી ગાલ્યું એટલે હવે મોય કોઈ લીટો પડવો જોઈએ નહીં ભાઈ. મહાપુરુષ કે મૂળ વસ્તુની પારખ થઈ જાય બાપ, તો આ બધું ગણતરી આપણે બોલતા જેમ પહેલા ધોરણ, બીજા ધોરણ, 5મા ધોરણ એટલે દફતરમાં વજન વધે, ચોપરો ના બધો વધે ભાઈ. પણ એક સમય એવો આવે કે હમ તુમનું દફતર ગુમ થઈ જાય બાપ. આ ભાર બધો ઓછો થઈ જાય જાણે સાચી વાતની ખબર આવે તાણે બાપ. આ લખી રાખો. માટલું પાણી લાવવું હોય તો આપણને માથે વજન લાગે. માટલું પાણી લાવવું હોય તો આપણને માથે વજન લાગે. પણ નદીમાં કે તલાવમાં ડૂબકી મારો તો તમારા ઉપર 1000 લીટર પાણી છે, પણ એનું વજન તમને કેમ? કે તમે પાણીમાં છો, અને તમે પાણીમાં છો એટલે પાણીનું વજન તમારા નથી. માટલું નહીં, ગોરી આખું તલાવમાં કે નદીમાં તમે એક ઓગરીથી ભરેલું હોય ને, ભરેલું આખી ગોરી માટલું, તો એક ઓગરીથી આમ તમે એને ફેવરી શકો. જેમ કે પાણીમાં છે કે માટલું એ પાણીમાં છે ને માટલા મોએ બે એમાં શું છે? ઓતપ્રોત પાણી છે. પણ એ માટલાના પાણીમાંથી જો બહાર કાઢો એટલે એટલાથી વજન ચાલુ થાય. આ બધું વજન વધ્યું છે ને, તો આપણે આપણા મૂળમાંથી શું થયા છીએ? વેગળા થયા છીએ, એટલે આ વજન વધ્યા છે. અરે રે કે મારતો ઓમ છે ને મારતો આ નરસ તે નરસ પેહીદા પાણીમાં, એટલે બધો ડખો મટી જાય ભાઈ. મરેલો ને કોઈ દાડો ભૂત વર્ગે હો ભ્રિષ્ટ મેં મરેલો ને માતાયો આવી, મરેલો ને વાયરા આયા. હે ભાઈ યોના કોઈ ડખાડા તો મરી જોગતા ને એટલે ડખો માટે. પણ એવા કે બાપજી મરવાનું કહો છો, પાછા કાલે કોઈક દવા પી જાવ, ઠોકી જાવ એ તો કે બાપજીએ કીધું તો પતી જોતા. મરી જો બાપ. મહાપુરુષ કે મળી જો, મળવા આયા છે, મળવા, મરવા નહીં. મરવા તો મોહણીઓમાં છે એટલા મરી ગયા, પણ પાછા કોકના કોક થઈને પાછા આયા. મરવા નહીં પણ મળી જવા માટે આયા છે બાપ. અને મળી જાઓ મહાપુરુષ કે
સદગુરુ મળે તો આપણને આપણા મૂળ સ્વરૂપમાં મેળવી દે. દૂધમાં હાકર મળી જાય એટલે આખું દૂધ ગળ્યું થઈ જાય ભાઈ, આખું દૂધ ગળ્યું થઈ જાય. અને પછી હાકર નો ખોડ હોદવા દો તો મળે નહીં. તારે જુદું પાડવા દો ને તો એ જુદું પડે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને પછી કીએ કે લ્યો તને છૂટું પાડવા મોટા દેવ હોતે ઈવાની તાકાત ને ઉંબેલા માર બાપ ઈવાનો કોમ મળી ગયા છે. શું થઈ ગયું છે? મળી ગયા છે. પણ દૂધમાં ખોડ નાખો ને અલાયા વગર ને તો લઠ્ઠા ને એમ ભાઈ હો. હા આપણે આવું જ થયું છે. સંતોના સાનિધ્યમાં તો જાય છે કે બધા કે છે મને આટમ નાલ્યું છે પણ લઠ્ઠા એમને શું કરવાના ઓગર્યા તો શું નહીં. મને કી છે પેલું કર્યું છે બાપ, મને ઉપદેશ આલ્યો છે પણ આ લાવ્યું છે પછી એમ બધા લટા તો પછી ખબર પડે છે કે સારું છે મોરું મોરું લાગ્યું પણ આ લાવ્યું જ નહીં. બધા અડધો ને એવા ગોણ દાંત જી ગયા છે ભાઈ આ લાયા વગર ના કરવા. એટલે મહાપુરુષ કે જે દારા ભક્તિ વ્યવહાર વર્તમાનમાં આવી જાય ભાઈ, ગાવામાં બોલવામાં એમને પણ ભક્તિ પોતાના વ્યવહાર અને વર્તમાનમાં આવી જાય. આપણે બહાર બધું દેખાડવા ને એકર્યા છીએ પણ મહાપુરુષો કે એ ઠઠારો બહુ ટાઈમ કોઈ નહીં જુઓ ભાઈ. પછી તો તમારો વ્યવહાર નું વર્તમાન જો ઉત્તમ છે તો એ જ છે ભાઈ હો. અને તાણે નક્કી થશે કે બાપ આ ભજન મય ઉતર્યું છે હવે. નકર આખી જિંદગી ભજન ગાગા કરો. સદગુરુએ સાખીમાં લખી દીધું ગાયા બજાયા લોક રીજાયા ખબર નહીં પાયા બંદા અપને ઘર કી દાસ ભિખારામ યુ કહે તન મન ધન શીશ અર્પણ કર તો ખબર પડે વો ઘર કી બાપ. એ ઘરનું પામવું છે તો સદગુરુના શરણે આધીનતા જોઈએ હો. આ બધાને હો ભરવું ગમે છે નહીં ગમતી નહીં તો કે ગોપાલ બાપુના 50 સત્સંગ ભર્યા ભરવાના નહીં ખાલી કરવાના સમતો. કોથરા ભલે હોય થી ગવાના ભર્યા હોય પણ વખારમાં તો શું કરવાના પછી છેલ્લે તો છેલ્લે શું કરવાના છેલ્લે તો ખાલી કરવાના બાપ. એમાં ભરવાના નહીં ખાલી હોભરીને હો ને હાલ બાપ. મહાપુરુષ કે હોભરે મેં આવે હો નથી. આધીનતા સ્વીકારવી પડશે. અને આ જીવને બધું જ ગમશે પણ આધીનતા ગમતી નથી. તમે એમ કહો ને કે હવારના પોળમાં લાખ માળા કર તો લાખ માળા કરશે સાહેબ પણ સંતના સાનિધ્યમાં એક ક્ષણ ખાલી સ્થિરતાથી તું બેસી જા. તારી મન બુદ્ધિ ચિત્તનું વેગળું કરી અને સંતના શરણમાં પેલો થઈ જા તો નહીં કરી શકે સાહેબ. હિમાલયમાં જઈને તપ કરવું સહેલું છે પણ સંસારમાં રહી અને સંતોના શરણમાં મહાપુરુષોના વચનમાં ઠરવું ને એ ઘણું દોયલું છે બાપ. ભલે તો બરફમાં ઉઘારા લુગર તમે જુઓ તો તપશ્ચર્યા કરે પણ સંતના સાનિધ્યમાં મહાપુરુષોના વચનમાં ઠરવું ને એ બહુ દુર્લભ છે. અને જે ઠરી ગયા ને ભજન તો એવાનો જ થયો. એ ભજન ગાયા નથી, એ ભજન બોલ્યા નથી પણ એવાનું જીવન ભજન થઈ ગયું. જેસલ નાવડામાં ઓમ ઓમ હાથમાં તાલી આપતા કહી દીધું કે જા તોરલ વચન આ જેસલમાં બોલ્યો ફર નહીં બાપ. એ દારાથી જ વેદ પડી ગયો તરત એના. એ આપણે બોલીએ છે બાપુ તન મન ધન શીશ હાલ્યું ઘેર જાય એટલે કેમ નતો આવ્યો કે બાપુ બેહવી વણી હતી એટલે નતો આવ્યો. એટલે આ ભજનમાં 2 કલાક બેહવું હોય તો ટોટિયા દુખે છે. લોબા પોળા કરો આમ બંધ કરો કે બસ થયું બહુ થઈ ગયું કે અને બે રાતી વણી હોય તો ડોળા ફાઈ નહીં કેવું નહીં આમ હા વાર સુધી આમ તાકી લ્યો. આપણે પૂછીએ કેમ હશો લાલ છે કે રાતે બેહને મેલી નથી પડી ગયો તારીએ તો પરિસ્થા નથી હુંદી. અમે વાટ જોઈ રહ્યા છે કે તારીએ જાણવું પડે. આ મનની મેલી પારવાની છે બાપ નખે એમની મેળ આવે એવો નથી બાપ. આ તો એક બચારા મુસલમાન ભાઈ હતા તે ભાવિક ખૂબ ભાવિક હતા બાપ પણ બીજું વિશેષ બચારાને ખાસ ખબર નહીં પણ પેલો ઈદના દાડા પેલો ચોદો જોવાનો ખરો કે બધાને પેલું મનાવ્યો ને પેલી ઈદ. હા એ ઈદના દાડા ચોદાને જોઈને પેલું કરે એટલે એ બધાને ભાવ છે કે હો કી સાલો આજ તો અમારે ઈદ છે ને આજ તો ચોદાનો દર્શન કરવાનો ચોદાનો દર્શન કરી તાને જ કે અમારે પોણીએ પીવું ના બધું. અને બજારા હોત ના પોના નેકરેલા રાતી હારું કુવામાં પોણી પીવા જાય ને ચંદ્રમાનું પ્રતિબિંબ પડે
अनाय रहे कि हो कि साला चांद तो कुएं में पड़ गया है कि अपने लोग क्या करेंगे कि આપણા વાળા આશા ચોદ હતો કે કુવા પડે છે બધા દર્શન શી જ થાય કે બધાનો ભાવ થયો અંતરમાં કે લાયતાન મુખ કાઢવું ને કે બીજો બધો હે ને એના ઓના દર્શન કરી બા તે ઘેરથી પેલા જૂના કુવામાં પેલી પેલા કાઢવા માટે બિલાડીઓ અમારે બિલાડી કહેતા પેલી બે બાજુ ઓકરો વાળી ઓહ તે લાયો અને મોય રસીથી લોબી કરી નેસા જવા દીધી અને નેસો કોક ગમે તે ભરવાની કે મુરારું બુરારું કે ગમે તે ફરવાનો કિનારો અને આમ તોણીને ટાઈથી કે હા સાલા ચાંદ કી પકડ મેં આ ગયા અને બચારો તોણ એકલો તોણ ભાવ એક કોઈ કરતા સોદો કુવામાંથી નીકળો તો બીજા મારા બધા દર્શન કરવા તોહણીઓ એનો હોય તો એ બિલાડી સટકી કારી ધબલે ઓચિંતાનું તોંટાવન સટકે એટલે શું થાય આપડે ધક્કો દાવ આવ્યો ને ધબલે ઓમ પડ્યો તો ઉપર જોઈ ઓને પેલા ઉપર જોઈ લીધો તો સારું હતું સંતો મહાપુરુષો આજ કીધું કે પેલા જોઈ લેતા બધી મજૂરી ના કરવી પડે પણ ના કે તો આ બધું કરતા કરતા કે મેળ પડે અરે ના પડે પછી લારો થાય ઉપરથી અને એ હવરા પડ્યા તો દેખો ને નકા હવરો પડ્યો હોત તો ધૂળ સાટત ક આ તો એની કોઈ પુण्य તે હવરો પડે એટલે ઉપર દેખાઈ ગયો કે હા સાલા की साथ निकल गया और लटक गया कि हो अपनी जगह पे अब कोई चिंता नहीं है अरे ये ना तो એમ ભગવાન આવ્યો નહીં જીવ્યો નહીં જન્મ્યો નહીં મર્યો નહીં કોઈ આગુ પાછું થયું નથી બા પરમાત્માનું સ્વરૂપ એ મહાપુરુષ કે પ્રલય થી પણ પર છે બાપ એ સ્વરૂપ પરમાત્માનું બા આવે ના જાવે જન્મે ના મરે કબૂ ધરે નહીં અવતારા સાધુભાઈ વહી બેગમ રામ હે हमारा नहीं मेरे राम दशरथ घेर जन्म्यो नहीं सीता नो भरथारा साधुभाई वही बेगम राम है हमारा नहीं मेरे राम रावण को मार्यो नहीं विभीषण उगार्यो साधुभाई वही बेगम राम है એ રામ ની વાત છે બાપ જે હતો જ પણ ખબર નથી બાપ અને એટલે પ્રતિબિંબ પ્રતીકોની અંદર આ ફસવાના તો ખાલી દૃષ્ટાંત છે બાપ પણ આપણી આ જ દશા છે આ પેલા ભાઈ ની વાત નહીં આપણી છે આપણી આ જ પ્રતીકોની ના જ પ્રતિબિંબોની અંદર આપણી વર્તી થઈ છે બાપ પણ જે દારા સદગુણના શરણમાં જઈ અને લોટી જશે ને એ દારા એને પોતાના મૂળ સ્વરૂપની મૂળ માલિકની મૂળ પરમાત્માની પારખ થશે બાપ અને એ દારા નિશ્ચય પણ થાય કે મારો માલિક કોણ છે બાપ મુકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરી पास हूँ मैं नहीं जप में मैं नहीं तप में मैं नहीं काशी कैलाश में मैं नहीं एकादशी व्रत उपवास में मैं नहीं मंदिर में मैं नहीं मस्जिद में खोजी होकर तलाश कर तो मैं तो हूँ एक विश्वास में मुको कहा ढूंढे बंदे मैं तो तेरी पास हूँ के मारा तारा सेजे सेठू નથી અરે મારું તારું એ નથી હોય તો બાપ જે દારા હમ જડ પડી જશે એ દારા મારું તારું એ નેકરી જશે બાપ અમારા બાપુ એક દષ્ટોંદાલ ખાલી કહી દઉં વિધવા બેન હતી અને એનો બે છોકરો હતો તે એ બેન સ્કૂલમાં મેલવા છોકરોને જાય અને ગામમાં એક ભાઈ થી ઘરવાળી મરી ગયેલી ને બે છોકરો તે એ મૂકવા જાય સ્કૂલમાં અમુક ગોમ વચ્ચે ગયરા ડોહા બધા વલ્લણ બેઠેલા એ આ કોઠો કૂટું બધા આવો 70 વર્ષની ઉંમરે સત્સંગ ના હો પણ વલ્લ બેહી બેહી ના હો કોઠો કબાલો કૂટતા અમુક ને આવી ટેવ જ હોય ભાઈ હા આપણે ઘણી વખત કે ભાષા સત્સંગમાં પણ સત્સંગનું મોય બેલેન્સ હોય તો આવું કે હે ના આવું તારા બધા બેઠા હોય નક્કી કે આ બૂન છે એવી ધવાસની ને બે છોકરો છે આ ભાઈ છે ને કી ઘરવાળી મળી ગઈ છે એવી ધૂળ છે ને બે છોકરો છે કે હારું કેવો હોન બે હોનો જો વેદ પાડી દીધો હોત તો બચાની હોનો ઘર વાખરો મન નહીં રહે તી બીજા બધા ડોહાતા કે તો મારા બૂન છે તો કે મારા કુટુંબની છે પેલો કે તના ભાઈ છે મારા કુટુંબ કે તને વાત કરો કે હેડો તાન નક્કી કર્યું તાન બીજા દારા પૂછ્યું પૂછપરછ કરીને ગોઠવી ગાલ્યું ફાઇનલ થઈ ગયું કે હો કમ્પ્લીટ થાય પછી તો અને ફૂલહાર કરી દીધા ને પેલું કરી દીધું પછી તો બે અને જુદો જુદો કરતી પેલો બૂન આવી ગયો ભાઈ ના ઘેર પછી તો બૂન કે આપણે આજ સમજી તો હું મારો બે છોકરો જુદો મૂકવા જતી તમે મૂકવા આવતા હતા આમ તો કે આપણે એક થઈ ગયો ત્યાં બધો છોકરો તમે મૂક્યા આવો નિહારમાં કેવડો કે હા બરોબર છે નિહારમાં મૂકવા જાય ને લઈ આવે ને આ બધું કરે છોકરો એક દાડો બધો લડ્યો પેલો બૂન વાળો હતો થોડો ને નતો ભાઈ વાળો મોટો હતો મોટો છોકરો એ પેલો છોકરો ને
એટલે ફરિયાદ થઈ. ફરિયાદ એટલે બહુ ના આગળ જ્યો છોકરોનું પેલો કીધું મમ્મી કી પેલો છોકરોએ મને માર્યું. એટલે પછી પેલી બુન શું કે હો ભરોસો કે શું છે કે તમારા વાળો બેસ કે ઈઓને મારા વાળોને માર્યું. પેલો ભાઈ કે જો હુંદી પૈણ્યો નતો તે હુંદી તમારો ને મારો હતો, પણ આમાં મૂર્ખી હોય આવી છે તો હજી તારો ને મારો જ છે. હજી તો એમ જો હુંદી સત્સંગોમાં સંતોના સાનિધ્યમાં નતા જ્યાં ત્યાં સુધી તો આ બધો જુદાગરો હતો, પણ ઓય પાછો હું બેઠો કે તમારો ધર્મ ને મારો ધર્મ કી જુદો જુદો શકે કે આ લઠ્ઠો બેઠો જો અડધા તો જે બોલા કે अपने अपने गुरु महाराज की जे अपने अपने શોધી કાઢે. એટલે એક સદગુરુમાં સર્વસ્વ આવી જાય. પછી રામ કૃષ્ણ ઈસુ મોહમ્મદ માવી સર્વસ્વ બાપ સદગુરુમાં સર્વસ્વ આવી જાય. પછી કશું બોલવાનું ના રહે તો એ अपने ચાલ. હજી તો છો ફોટા પાડ્યા તમે જુઓ તો ખરા. અને એટલે કાજી અનવર જેવા મહાપુરુષે લખી દીધું બાપ કાયા નગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવેજી અંતર ખોજે આપનું તો સત સ્વામીને પાવેજી. પંથ ધર્મ ને જાત્રા પાઠ પૂજા અને પોથી આ તો ઝઘડા સંસારના કે આ ઝઘડા શું બાપ ભલે ને તમે ધર્મ માનતા ના માનતા પણ ઝઘડા ઉભા થયા. તો પંથ ધર્મ ને જાત્રા પાઠ પૂજા ને પોથી આ તો ઝઘડા સંસાર કીરા એમાં ખોટો જન્મ સિદ્ધ ને ગુમાવોજી કે છે કાયા નગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવીજી કે એકને મેલીને બીજાને જુઓ એનો ફોગટ ફેરો જાવીજી બાપ. એકને મેલી અને એટલે પોતાના સ્વરૂપથી વેગળો થઈને જો બીજું કોઈ હોદવા જાય તો એનો ફેરો ફોગટ છે બાપ. મહાપુરુષો કે સદગુરુ મહાપુરુષો મળે એ દાડા આપણને આપણી પારખ કરાવ બાપ. ઘટ મેં દેવી ઘટ મેં દેવા ઘટ મેં સર્જન હારા સદગુરુ મિલે તો ભેદ બતાવે ઉતરે ભવજલ ભારા. ઘટમાં જ દેવી ઘટમાં જ દેવા અને ઘટમાં જ સર્જન હારો. આમાં તૈણ કીધા એટલે કોઈ તૈણ નહીં પાછા. દીકરી બાપના ઘેર છે એટલે દીકરી છે પૈણીને જાય એટલે તો કન વહુ થાય હારાની, પતિની પત્ની થાય, છોકરાની માં થાય. આ બધું જ તમે જુઓ તો પેલી થાય. પણ એ તો જે છે એના એ જ છે. એના પતિ માટે પત્ની છે, એના બાળક માટે માં છે, એના સસરા માટે વહુ છે, એના બાપ માટે દીકરી છે. પણ એ તો જે છે એ જ છે. અને એનું શું કહો તમે કશું બોલાય એવું નથી. બોલ્યા તો હલાળા. નોમે લીધું તો ડખો આ લખી રાખો. નોમે લીધું ને એ બીજા માટે છે, તમારા માટે નોમ ની જરૂર નથી. તમે તમારા માટે નોમ લીધું છે કે બીજોએ તમારો નોમ લીધો છે? બીજોએ તમારો નોમ લીધો છે, બીજોએ તમારો નોમ લીધો છે બાપ. તમારે તમે તો જે છો જેમ છો એમના. દારૂડિયો દારૂ પી જાય તો ઘર ભૂલી જાય, બૈરો છોકરો ભૂલી જાય, બધું ભૂલી જાય, રસ્તો ભૂલી જાય, પણ એ ના ભૂલો. એને ના ભૂલો બાપ. અને એ ભૂલાય એવું જ નહીં. જેમ કે એ વસ્તુ જુદી હોય તો યાદ કરવાની, યાદ કરવાની હોય એ ભૂલાય પાછી. પણ આમાં એવું કશું આવે નહીં. એ મહાપુરુષ કે આ સદગુરુના શરણે જઈ અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે આ દ્વૈતાઓ બધી મટી જાય. વિશેષ સમય નથી લેવો બાપ. બીજા બધા મહાપુરુષો બેઠા છે, સત્સંગનો લાભ આલશે. આજનો આ પાવન પ્રસંગ ખૂબ અંતરના ભાવથી ભાઈ કનજીભાઈએ એમના પરિવાર સુકૃત પરિવારજનો, સ્નેહીજનો, ભાઈઓ, કુટુંબીજનો આ સર્વના સાથ સહકારથી જેને પણ તન મન ધનથી સેવા અર્પણ કરીશ બાપ એ બધાને ખૂબ ખૂબ કોટી કોટી જય સદગુરુદેવ. આ પાવન પ્રસંગની અંદર બધા જે કોઈ સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર આ સત્સંગનો ભાવ કરીને બધા બેઠા છો બાપ. સંતોના અમૃત વચનો શાંતિથી સાંભળ્યા છે એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જીવનમાં મહાપુરુષોનો સંતોનો શબ્દ ઉતારજો બાપ. કોઈ સત્પુરુષનો સંગ કરજો બાપ, તો જીવન સાર્થક છે બાપ. હો લખી રાખો ભાઈ. બીજું બધું ઘણું આદર્શો પણ એક વખત અમારી ચુબા ઘણી વખત કી છે કે બીજું બધું ખાઈ જોયું, બીજું બધું પેલું કરી જોયું, પણ આમાં એક ટ્રાય તો મારો. ના હમું લાગે તો ચોતાના આપણે બીજું કોઈ આગુ પાછું થઈ જાય એવું છે. જૂનો માલ કહી કોઈ ધારો જતો રહે એવો નથી બાપ. પણ એક વખત કોઈ સદગુરુ મહાપુરુષો સાચા સત્પુરુષોનો સંગ કરજો બાપ. સાચા હો પાછા ગુરુઓના ફંદામાં ના બધા ડખારામ ના પસતા ભાઈ. એ જોજો પેલા તો જેનો સંગ કરો એ જોજો કાંઈ રહે છૂટ્યા છે
આ રહેવામાંથી નીકળ્યા છે કે યોને જજી પૈણા પૂછવા પડે છે બાપ. આ બધું જો યોના લાડા હોય તો પાછા વળી જજો. એના કરતા એમને એમ રહેજો, કશો વાંધો નહીં આવે. 84 નહીં આવે. જુઓ નહીં ગુરુ કર્યા હોય ને તો 84 આવશે, પણ ગુરુ કરે ને ગુરુ હવમાં નહીં મળે ને તો 85 આવે. લ્યો એટલે પેલી 84 હારી 85 રૂપિયા હોય ના કરતા બા. અને જો સદગુરુ મળી જાય તો 84 ને 85 બધી મટી જાય બાપ. પછી કોઈ ફેરા નહીં. સદગુરુ આ કાર્ય તેવા સદગુરુ મહાપુરુષોનો દર્શન કરજો. વિશેષ સમયનો વિરામ આપી દઉં. બોલો સદગુરુ દેવ કી જય. देवन सत्य सनातन धर्म की जय. सदगुरु श्री भिखाराम बापू नो जय. परम पूज्य परम आदरणीय ब्रह्मनिष्ठ ब्रह्म क्षत्रिय अनारतोना नाथ गरीबोना बेली लाखों जीवोना तारणहार एवा दयाना सागर परम कृपाळु पूर्ण ब्रह्म चिदानंद स्वरूप